નમસ્કાર મિત્રો, બંધારણની સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. અગાઉના વિડીયોમાં આપણે મોસ્ટ આઈએમપી આર્ટિકલ્સ જોયા. હવે આ વિડીયોમાં આપણે પરિશિષ્ટ એટલે કે અનુસૂચિઓ વિશે માહિતી મેળવીશું. હવે પરિશિષ્ટ મિત્રો, ટોટલ આપણા પરિશિષ્ટ છે 12 પરિશિષ્ટો છે, બરાબર. હવે પરિશિષ્ટ 1 છે એ સંઘ અને તેના પ્રદેશોની યાદી વિશે છે, જે અનુચ્છેદ એટલે કે આર્ટિકલ 1 થી 4 સુધી છે. હવે પરિશિષ્ટ 2 જોઈએ તો પરિશિષ્ટ 2 એ વેતન ભથ્થાઓની યાદી અંગે છે, એટલે રાષ્ટ્રપતિના વેતન ભથ્થા, રાજ્યપાલના, લોકસભાના અધ્યક્ષ ઉપાધ્યક્ષના વેતન ભથ્થા, રાજ્યસભાના સભાપતિ ઉપસભાપતિના વેતન ભથ્થા, વિધાનસભાના અધ્યક્ષ ઉપાધ્યક્ષના, વિધાન પરિષદના સભાપતિ ઉપસભાપતિના વેતન ભથ્થા, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશના વેતન ભથ્થા, વડી અદાલતના ન્યાયાધીશના વેતન ભથ્થા અને કેગ એટલે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલના વેતન ભથ્થાના જે પરિશિષ્ટ હોય એ પરિશિષ્ટ 2માં સમાવેશ થાય છે, જેના અનુચ્છેદ છે એટલે કે જેના આર્ટિકલ છે 59(3), 65(3), 75(6), 97, 125, 148(3), 158(3), 164(5), 186 અને 221. કેગ એટલે કે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલના વેતન ભથ્થાઓનો જે આર્ટિકલ છે 221 છે. હવે પરિશિષ્ટ 3 જોઈએ તો શપથ અને પ્રતિજ્ઞાઓના નમૂનાઓ. તો સંઘીય મંત્રીઓ એટલે હોદ્દાની અને ગોપનીયતાની જે શપથ લેવામાં આવે છે એ, જેનો આર્ટિકલ છે 75(4). હવે સંસદની ચૂંટણી માટેનો જે ઉમેદવાર હોય એના અંગે 84(a). પછી સંસદના સભ્યો માટે જે શપથ અને પ્રતિજ્ઞાઓ હોય એ આર્ટિકલ 99માં હોય છે. પછી સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ હોય, જે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ હોય એની શપથ અને પ્રતિજ્ઞાઓના નમૂના એ આર્ટિકલ 124(6) હોય એમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે, બરાબર. પછી કેગ એટલે કે કંટ્રોલર અને ઓડિટર જનરલ એના માટેની જે શપથ અને પ્રતિજ્ઞાઓ છે એનો નમૂનો આર્ટિકલ 146માં આપવામાં આવેલો છે. પછી રાજ્યના મંત્રીઓ જે હોદ્દાની અને ગોપનીયતાની શપથ લે છે તો એ શપથ એ આર્ટિકલ 173(a) હોય છે, બરાબર. પછી રાજ્ય વિધાનમંડળની ચૂંટણીઓ માટેના જે ઉમેદવાર હોય, રાજ્ય વિધાનમંડળના સભ્ય હોય એમને 188 આર્ટિકલ હોય છે અને વડી અદાલતના ન્યાયાધીશ હોય એનો આર્ટિકલ 219 હોય છે, જે અંતર્ગત એ લોકો શપથ અને પ્રતિજ્ઞાઓ લેવામાં આવે છે, જેનો સમાવેશ પરિશિષ્ટ 3માં કરવામાં આવે છે. મિત્રો, પરિશિષ્ટ 3 છે એ શપથ અને પ્રતિજ્ઞાઓના નમૂના અંગેનો હોય છે, જેમાં મંત્રીઓ દ્વારા, સંસદના સભ્યો દ્વારા, સંસદની ચૂંટણી માટેના ઉમેદવારો માટે, પછી કેગ માટે, રાજ્યના મંત્રીઓ માટે, વડી અદાલતના ન્યાયાધીશ માટે ને જે શપથ અને પ્રતિજ્ઞાઓ લેવામાં આવે છે પરિશિષ્ટ 3માં આપવામાં આવેલ છે, બરાબર. પરિશિષ્ટ 4 જોઈએ મિત્રો. પરિશિષ્ટ 4માં દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ માટે રાજ્યસભાની બેઠકોની ફાળવણી કરવામાં આવેલ છે, બરાબર. પરિશિષ્ટ 4માં શું છે તો દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે રાજ્યસભાની બેઠકની ફાળવણી કરવામાં આવે છે, જેના આર્ટિકલ છે 4(1) અને 80(2). હવે પરિશિષ્ટ 5 જોઈએ તો પરિશિષ્ટ 5 એ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિસ્તારોના નિયંત્રણ અને વહીવટની જોગવાઈ અંગે હોય છે, જેનો આર્ટિકલ છે 244(1), બરાબર. પરિશિષ્ટ 6 જોઈએ તો પરિશિષ્ટ 6 એ આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ રાજ્યોમાં આદિવાસી વિસ્તારોના વહીવટ માટેની જોગવાઈઓ હોય એ પરિશિષ્ટ 6માં આપવામાં આવેલી છે. મિત્રો, પરિશિષ્ટ 6 એ જે આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ રાજ્યો છે એમાં આદિવાસી વિસ્તારોના વહીવટ માટેની જે જોગવાઈઓ છે એ પરિશિષ્ટ 6માં આપવામાં આવી છે, જેના આર્ટિકલ છે 244(2) અને 275(1). હવે પરિશિષ્ટ 7 જોઈએ તો 3 યાદીઓ દર્શાવે છે પરિશિષ્ટ 7. પ્રથમ છે કેન્દ્ર યાદીમાં મૂળ બંધારણમાં 97 વિષયો હતા, પરંતુ હાલમાં 100 વિષયો છે, જેમાં સંઘ સરકાર એકમાત્ર અધિકાર ધરાવે છે. રાજ્ય યાદીમાં મૂળ બંધારણમાં 66 વિષયો હતા, પરંતુ હાલમાં 61 વિષયો છે, જે રાજ્ય સરકારના અધિકાર નીચે આવે છે. અને ત્રીજી છે સંયુક્ત યાદી. સંયુક્ત યાદીમાં મૂળ બંધારણમાં 47 વિષયો હતા, પરંતુ હાલમાં 52 વિષયો છે, જેમાં કેન્દ્ર અને રાજ્યો એક સાથે સત્તા ધરાવે છે. મિત્રો, પરિશિષ્ટ 7માં 3 યાદીઓ છે: કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. કેન્દ્ર યાદીમાં જે પહેલાં મૂળ બંધારણ હતું એમાં 97 વિષયો હતા, પરંતુ હાલમાં એમના પાસે 100 વિષયો છે, જેની સત્તા છે સંઘ સરકાર પાસે.
હવે બીજું છે રાજ્ય યાદી. તો રાજ્ય યાદી જ્યારે મૂળ બંધારણ હતું એમાં 66 વિષયો હતા, પરંતુ હાલમાં 61 વિષયો છે જેની સત્તા રાજ્ય સરકાર અધિકાર નીચે આવે છે. ત્રીજું છે સંયુક્ત યાદી, જેના મૂળ બંધારણમાં 47 વિષયો હતા, પણ અત્યારે હાલમાં 52 વિષયો છે, જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એક સાથે સત્તા ધરાવે છે, જેનો આર્ટિકલ છે 246. અવશિષ્ટ યાદી. આ યાદીનું અસ્તિત્વ બંધારણમાં નથી, પરંતુ ઉપરની ત્રણેય યાદીમાં ન હોય તેવો નવો વિષય આ યાદીમાં ગણી શકાય છે. બરાબર મિત્રો, પરિશિષ્ટ 7માં 3 યાદીઓ હતી: કેન્દ્ર યાદી, રાજ્ય યાદી, સંયુક્ત યાદી, અને એની કલમ છે 246. હવે જોઈએ પરિશિષ્ટ 8. પરિશિષ્ટ 8માં બંધારણમાં માન્યતા પ્રાપ્ત 22 પ્રાદેશિક ભાષાઓની યાદી, એટલે મૂળ બંધારણમાં 14 ભાષા હતી, જે હાલમાં 22 ભાષા છે. પરિશિષ્ટ 8માં શું છે? પરિશિષ્ટ 8માં બંધારણમાં માન્ય પ્રાપ્ત 22 પ્રાદેશિક ભાષાઓની યાદી છે. બરાબર, કઈ ભાષાઓ છે એવી 22 ભાષાઓની યાદી એ પરિશિષ્ટ 8માં આપવામાં આવેલી છે, જેનો આર્ટિકલ છે 344(1) અને 351. બરાબર. પરિશિષ્ટ 9 જોઈએ. જમીન સુધારણાને લગતા કેટલાક અધિનિયમોની કાયદેસરતા. તો 1951માં બંધારણના પ્રથમ સુધારા દ્વારા પરિશિષ્ટ ઉમેરવામાં આવ્યું હતું. મૂળભૂત અધિકારોના ઉલ્લંઘનના આધારે ન્યાયિક સમીક્ષાથી દૂર રાખવા માટેના ભૂમિ સુધારા તથા જમીનદારી પ્રણાલીની નાબૂદી તથા અન્ય બાબતોને લગતા રાજ્ય વિધાનમંડળ તથા સંસદના કાયદાઓ કે નિયમો વગેરે આ પરિશિષ્ટમાં મૂકવામાં આવ્યા છે. તેવા કુલ 284 કાયદાઓ કે નિયમો છે, જેનો આર્ટિકલ છે 31(b). પરિશિષ્ટ 10 જોઈએ તો પક્ષાંતર વિરોધી કાયદો. આ સુધારાને દલબદલ વિરોધી કાનૂન પણ કહેવામાં આવે છે. બરાબર, પક્ષાંતર વિરોધી કાયદો પરિશિષ્ટ 10માં આપવામાં આવેલો છે, જેની કલમ છે 102(2) તથા 191(2). બરાબર. પરિશિષ્ટ 11 જોઈએ તો પંચાયતોની શક્તિ, અધિકાર તથા જવાબદારી. આ પરિશિષ્ટમાં 29 વિષયોનો સમાવેશ કરવામાં આવેલો છે, જેને આર્ટિકલ છે 243(g). પરિશિષ્ટ 12 જોઈએ તો પરિશિષ્ટ 12 એ નગરપાલિકાઓની શક્તિ, અધિકાર તથા જવાબદારી. આ પરિશિષ્ટમાં 18 વિષયોનો સમાવેશ કરવામાં આવેલો છે. મિત્રો, પરિશિષ્ટ 10 જોઈએ તો પક્ષાંતર વિરોધી કાયદો હતો, જેના આર્ટિકલ 102 અને 191 છે. પરિશિષ્ટ 11 જોઈએ પંચાયતોની શક્તિ, અધિકાર અને જવાબદારીઓ છે, જેના પરિશિષ્ટમાં 29 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેની આર્ટિકલ છે 243(g). અને પરિશિષ્ટ 12 જોઈએ નગરપાલિકાઓની શક્તિ, અધિકાર અને જવાબદારીઓ અંગે છે, જેના વિષયો છે 18 વિષયો છે. બરાબર, જેનો આર્ટિકલ છે 243(w). હવે અગત્યના તથ્યો જોઈએ તો ભારતના મૂળ બંધારણમાં 8 અનુસૂચિઓ હતી. પાછળથી 4 અનુસૂચિઓ ઉમેરવામાં આવી છે. ત્રીજી અનુસૂચિ એ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલની શપથવિધિનો સમાવેશ આ અનુસૂચિમાં કરવામાં આવતો નથી. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલની શપથનો ઉલ્લેખ અનુક્રમે અનુચ્છેદ 60, અનુચ્છેદ 69 અને અનુચ્છેદ 159માં કરવામાં આવે છે. 8મી અનુસૂચિ એ મૂળ બંધારણમાં 14 ભાષાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પણ ત્યારબાદ 21માં બંધારણીય સુધારા 1967માં સિંધી, 71માં બંધારણીય સુધારા 1992માં નેપાળી, કોંકણી, મણિપુરી અને 92માં બંધારણીય સુધારા 2003માં સંથાલી, બોડો, મૈથિલી, ડોગરી ભાષાઓને સમાવવામાં આવતા હાલમાં બંધારણમાં 22 માન્ય પ્રાદેશિક ભાષાઓ છે. વર્ષ 2011માં ઉડિયા ભાષાનું નામ બદલીને ઓડિયા કરવામાં આવ્યું હતું. 9, 10 અને 11 અને 12મી અનુસૂચિમાં બંધારણીય સુધારા. તો 9મી અનુસૂચિમાં બંધારણીય સુધારો થયો. પ્રથમ બંધારણીય સુધારો 1951માં કરવામાં આવ્યો, જેમાં આ પરિશિષ્ટમાં સમાવિષ્ટ વિષયોને અદાલતમાં પડકારી શકાય નહીં. 24 એપ્રિલ 1973 કેશવાનંદ ભારતી ચુકાદા પછી મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરતા આ પરિશિષ્ટમાં સમાવિષ્ટ કાયદાને અદાલતમાં પડકારી શકાય છે અને સર્વોચ્ચ અદાલતને તેની સમીક્ષા કરી શકે છે. પછી 10મી અનુસૂચિમાં 52મો સુધારો 1985 પક્ષપલટા વિરોધી કાયદો. પછી અનુસૂચિ 11મી 73મો સુધારો 1992માં પંચાયતી રાજ લાવવામાં આવ્યો અને 12મી અનુસૂચિમાં 74મો સુધારો 1992માં નગરપાલિકાઓમાં લાવવામાં આવ્યો હતો.
તો મિત્રો આ હતા બંધારણના પરિશિષ્ટો વિશેની માહિતી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયોની નીચે કમેન્ટ કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી આ વિડીયોનો લાભ તમારા તમામ મિત્રોને મળી રહે. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.